હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે દમ આલુ બનાવવાના છીએ। તો એમના માટે આપણે જોઈશે ટમેટાની ગ્રેવી છે, ડુંગળીની ગ્રેવી છે। આ ગ્રેવી મેં બનાવતી વખતે તેમાં સિંગદાણા એડ કરેલા હતા। બટેકા બાફીને લીધા છે, બહુ વધારે આપણે નથી કૂક થવા દેવાના, અને 1 થી 2 સીટી જ કરવાની છે। લસણની પેસ્ટ છે અને આ બધા આપણા મસાલા છે। હવે આપણે બટેકામાં આ રીતના કાંટા ચમચની મદદથી હોલ્સ કરી લઈશું, જેથી આપણો મસાલો છે તે સરસ રીતના અંદર પણ ચડી જાય। હવે આપણે 1 થી 2 ચમચ જેટલું તેલ ગરમ મૂકીશું। હવે આપણે તેમાં આ બટેકા એડ કરી દઈશું અને આને સાતળી લઈશું। તેમાં હળદર એડ કરીશું, નમક એડ કરીશું સ્વાદ પ્રમાણે, અને તેને હલાવી લઈશું। આને ગોલ્ડન કલરના ના થાય ત્યાં સુધી સાતળવાના છે। હવે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું અને હલાવી લઈશું। તો હવે આપણે આ પોટેટો છે તે સરસ રીતના સાંતળાઈ ગયા છે। આપણે આને કાઢી લઈશું। હવે મેં એ જ વાસણમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકેલું છે। મેં તેમાં રાઈ એડ કરેલી છે, અડધી ચમચી જીરું, અને તેમાં લવિંગ અને તજ ઉમેરી દઈશું। હવે આપણે તેમાં ડુંગળીની ગ્રેવી કરીશું તે નાખીશું। થોડી હળદર એડ કરીશું અને આમને ચડવા દઈશું થોડીક વાર માટે। આ ડુંગળીની ગ્રેવી છે તે સરસ રીતના ચડી ગઈ છે। આપણે તેમાં ટોમેટોની ગ્રેવી એડ કરી દઈશું અને તેને હલાવી લઈશું। હવે આપણે તેમાં લસણની પેસ્ટ એડ કરી દઈશું, ચટણી એડ કરીશું અને તેમને હલાવી લઈશું। હવે આપણે આ ગ્રેવીને થોડીક વાર માટે ચડવા દેવાની છે, જ્યાં સુધી આપણું તેલ છે તે છૂટું ન પડે ત્યાં સુધી। હવે આપણી આ ગ્રેવી છે તે સરસ રીતના કૂક થઈ ગઈ છે। આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને તેમને હલાવી લઈશું। હવે આપણે તેમાં પાણી એડ કરીશું, અડધો ગ્લાસ મેં પાણી લીધું છે, અને આને ઉકળવા દઈશું થોડીક વાર માટે। આ સરસ રીતના ઉકળી ગયું છે। આપણે તેમાં ધાણા જીરું એડ કરીશું અને આપણા પોટેટો છે તે તેમાં એડ કરી દઈશું અને થોડીક વાર માટે કૂક થવા દઈશું। આપણા દમ આલુ છે તે સરસ રીતના કૂક થઈ ગયા છે। આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું। હવે આપણે આને કાઢી લઈશું। તો આપણા આ દમ આલુ રેડી છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।